જાય, ચાલતા રહે છે. એ બી કબજા ભારત જે બેંકો બધાના ડાયરેક્ટર હતા તેમની મદદથી જ મેં આ વર્ષે આ વયે પીએચડી કર્યું છે અને છોડી મારા ગાઈડ તેમજ વેદાંત અને તત્વજ્ઞાનનો પ્રોફેસર સંદર્ભ બધું જ મારા પતિના સરકાર અને આત્મીય સંપર્કોને લીધે શક્ય બન્યું હતું. પીએચડીના વિષય બાબત પણ ઘેર ચર્ચા કરતા હતા. કોકિલાબેનના પતિનું ડિગ્રી પહેલાં 3 વર્ષ પહેલાં જ નિધન થયું હતું. એક વાચક તરીકે તેમનો આ લેખ લખનાર સાથે તે વખતે ફોનથી સંપર્ક થયો હતો, જે આજે 10 વર્ષ પછી પણ વધુ ને વધુ આત્મીયતા સાથે જળવાઈ રહ્યો છે. માત્ર 78 વર્ષની વયે પીએચડી એ છે તેમના જીવનનું એકમાત્ર સાફલ્ય નથી, પણ તેમના મનોબળ અને મિજાજ પરથી ખૂબ જ પ્રેરણાદાયક ફિલ્મો બની શકે એવા પડકારો એમણે ઝીલ્યા છે. એ કહાની દુનિયા કી ઓર તૂફાન કી જીવન જરૂર બધું તેમાં ફ્લેશબેકમાં જઈ ગયું. હાલ 87 વર્ષના કોકિલાબેનનો બીએ સુધીનો અભ્યાસ તો લગ્ન પહેલાં પૂર્ણ થયો હતો. હવે તો સંતાનોના ઉછેરની જવાબદારી પણ પૂરી થઈ હતી. એક વખત તેમના પતિ જોડે પ્રભુ પિતા અવનવા વિષયોની વાત કરવા દરમિયાન જૂની યાદોમાં સરકી ગયા. કોકિલાબેનને એમના પતિને કહ્યું કે મારી તો એમએ ભણવાની ઈચ્છા હતી, પણ શક્ય નહોતું બન્યું. લગ્ન થયા પછી અભ્યાસનો ક્યાંથી વિચારી પણ શકાય. સંવાદ ચાલતો હતો ત્યાં પતુએ કહ્યું, તો હવે Either. She was reading this, no? Yeah. Should I forget that? One second. ત્યારે કોકિલાબેનની વય 37 વર્ષની હતી. તેમણે કહ્યું, શું મજાક કરો છો? કોઈ વખત જઈશ તો પણ વિદ્યાર્થીઓ મને પ્રોફેસર માની લે એવી તમારી વય છે. નથી અમૃતભાઈ કે ખૂબ જ અભ્યાસ કરી ચૂક્યા હતા. અર્થશાસ્ત્રી અને બેંકના ચેરમેન હતા. આઈઆઈએમની વરી ગવર્નિંગ કાઉન્સિલમાં પણ એમનું સ્થાન હતું. એમણે તો કહ્યું કે મજાક નથી કરતો, હું તો ગંભીર છું. કંઈ તેમના વિશ્વમાં જુદા જુદા ક્ષેત્રમાં મોટી વયે સિદ્ધિ મેળવનાર હસ્તીઓના ઉદાહરણ આપ્યા. પતિએ તમામ સહકાર આપ્યો અને 1977માં 40 વર્ષની વયે કોકિલાબેન મુંબઈમાં રહેતા હોય ત્યાંની યુનિવર્સિટીમાંથી એસએનટીટીમાંથી ફર્સ્ટ ક્લાસ સાથે એમએ. પતિ અમૃતભાઈ કે ખૂબ જ અભ્યાસ કરી ચૂક્યા હતા. અર્થશાસ્ત્રી અને બેંકના ચેરમેન હતા. તો માટે આવી ગયું. સંતાનો પણ ખૂબ જ તેજસ્વી હતા. તેઓ અમેરિકામાં જ માસ્ટરનો અભ્યાસ કરવા ગયા હોય ફરી સમય મળ્યો. કોકિલાબેનને પહેલેથી મનોવિજ્ઞાન અને અંગ્રેજી સાહિત્યમાં રસ હતો. તેમના પતિ પામી ગયા હતા કે ધર્મપત્નીમાં ખૂબ જ શૈક્ષણિક રુચિ ધરાવેલી છે. તે જ્ઞાની અને સાક્ષર હોય એવું તેમનો વિષયનું ઊંડાણ અને મૌલિકતા જોઈ શકાય. તે બધું એક વખત વિચાર આપ્યું કે
તને મનોવિજ્ઞાન અને સાહિત્યમાં આ પ્રશ્નો છે તો વ્યવસ્થિત રીતે તેને પુસ્તકોનો અભ્યાસ બસ ડિસાઈડ કરી અભ્યાસ થાય તે માટે તું આ વિષય સાથે ફરી એમએની તૈયારી કર. આ વખતે કોકિલાબેનની વય 52 વર્ષની હતી અને કોકિલાબેન 55 વર્ષની વયે 1992માં તેમના ગમતા વિશ્વ સાથે ડબલ એમએ થઈ. નજર લાગી જાય તેવા સુખ સાથે પરિવાર ઉદારની જીવન વ્યતીત કરતો હતો. ત્યાં 1993 તેમનો હોનહાર પુત્ર કે જે આઈઆઈટી મુંબઈનો સ્નાતક હતો અને અમેરિકા અભ્યાસ કરીને એઆઈઆઈ પર જાણે પીએચડી કર્યું હતું, તેનું 28 વર્ષની વયે કાર અકસ્માતમાં મૃત્યુ થયું. યુવાન પુત્રના નિધનને લીધે કોકિલાબેન અને તેમના પતિ આત્મહત્યા પણ બંનેએ સંકલ્પ કર્યો હતો કે તત્વજ્ઞાન અને શિક્ષણ અને વાંચન જીવનમાં ઉતરવા માટે છે, ડિગ્રી મેળવવા માટે જ નથી. હકારાત્મક એટલે જ્ઞાન માત્ર ડિગ્રી માટે નથી લેવું, જીવનમાં મેળવતે અપ્લાય હકારાત્મક અભિગમ સાથે કોકિલાબેને હવે તેમના વાંચન અને લેખનને વાંચન અને લેખનને માત્ર વધારી પતિએ સામાજિક ક્ષમતાઓ અને ચેરિટેબલ તપાસમાં વધારી. પુત્રના નિયમને લીધે તેઓ વૈષ્ણવ ધર્મી હોય શિવરાજજી અને વલ્લભાચાર્યના પુસ્તકોના ગહન અભ્યાસમાં બરાબરની પીધી ગયા. તેઓને ધર્મ અને અધ્યાત્મમાં બાળવયથી મળેલા સંસ્કાર કામ લાગ્યા. રોજ દત્તબોધને પણ બોલે. તેમના આઘાતને વાંચન અને જ્ઞાનના ખભે મૂકી લઈને ટેકો લઈને જીવતા ગયા. શોક અને તણાવ જે પણ કારણ હોય, પણ કોકિલાબેને 1996માં મહિલાઓમાં જોવા મળતા કેન્સરનું નિદાન થયું. તેમને કિમોથેરાપી સહિતની થેરાપી ચાલી. માનસિક સ્થિતિની કલ્પના કરો. તેમણે હવે મન પરવા તેમની કાયદા નાખીના અને અન્ય સામાયિકો વધુને વધુ લેખવાનું શરૂ કર્યું. બીજો પુત્ર અપૂર્વ અમેરિકાના પિક્સર એનિમેશન નામ ઉજાડતો હતો અને હવે પોતાની રોબોટ અને એનિમેશન કંપની ધરાવે છે. અમેરિકા એના અને પુત્રીના ઘરે અમુક મહિનાઓ રહેતા અને ત્યાં તેમની વયના મિત્રો સાથે સાહિત્યિક ગોષ્ઠી નિયમિત ગોઠવ્યો. હવે પતિ પણ નિવૃત્ત થયા હતા. તેઓએ કોકિલાબેનને સ્વસ્થ રાખવામાં જ બાકીનું જીવન વિતાવ્યું. વિદેશના કેટલાય પ્રવાસો, જુદા જુદા સાહિત્ય, સંગીત અને નાટકોના કાર્યક્રમમાં જઈને દુઃખ ભૂલવાનો અને કેન્સરના આઘાતથી મન બીજે વાળવાનો પ્રયત્ન કર્યો. મરુભાઈએ એક વખત કહ્યું કે તે વલ્લભાચાર્યનું ખૂબ અધ્યયન કર્યું છે. ભજનો અને હવેલી સંગીતની એક પંક્તિનો અર્થ તું જાણે છે તો તું એટલું જ્ઞાન ધરાવે છે કે પીએચડી પણ થઈ શકે. અને બંનેએ બંનેને ઝબકારો થયો. આમ નક્કી કર્યું કે કોકિલાબેનને પીએચડીનો અભ્યાસ કરવો. આ વખતે કોકિલાબેનની વય 73ની આસપાસ હશે. 5 વર્ષ સખત મહેનત કરી પણ વિષય ગમતો પસંદ કર્યો હતો. તેમના પતિના અસાધારણ સહકાર આપ્યો તો પીએચડીનું ગૌરવ પ્રાપ્ત થયું. તેના 3 વર્ષ પહેલાં જ
જેમની હું પ્રેરણા અને જીવન જીવવાનો ધ્યેય હતો એવા પતિનું હૃદયરોગના હુમલાથી નિધન થયું. પુત્રને થોડા વર્ષો પછી પતિની વિદાય પછી અમેરિકામાં રહેતા પુત્ર અને પુત્રીને ઘેર રહ્યા. પણ અમેરિકામાં તો કોઈ સામાજિક જીવન નહોતું. સંતાનોને પુત્રો તો પુત્ર પુત્રી પ્રેમ જ કરે, પણ સવારે 9થી રાત્રે સુધી ઘરે એકલા જ રહેવા. બહારનો કોઈ પણ અવાજ નહીં. સંતાનોની ઈચ્છા નહીં હોવા છતાં જ એમણે મુંબઈમાં જવાનો સંકલ્પ કર્યો. તેઓનું પોશ એપાર્ટમેન્ટમાં પોશ એરિયામાં એપાર્ટમેન્ટ છે. મુંબઈમાં તો ઘેર કાળજી રાખનાર બેન રસોઈ કરનાર મળી રહે. પડોશી પણ દાયકાઓથી પરિચિત. વડોદરા રહેતા સગા સ્નેહીને પણ અનુવાદ જવો જોઈએ. મુંબઈમાં રોકાવાનું નક્કી કરીને આવ્યા ત્યાં તો કોરોનાની મહામારી વિશ્વમાં ફરી વળી. સંતાનો મુંબઈના આવી શક્યા અને તેઓને ઘેર સાથ આપવાના મળ્યા. આમ છતાં કોકિલાબેને હિંમતભેર એટલા સમય વિતાવ્યો. કોકિલાબેન મુંબઈના ઘેર એટલા આ રીતે 5 મિનિટ થયા હતા ત્યાં તેમને લખવાનો હુકલો હતો. તેમનું શરીરનું ડાબું ઊંઘ લગભગ પગ થઈ ગયું. વજુરસિંહની મદદથી સારવાર મળી. સંતાનના પુત્ર બધું દોડી આવ્યા. હવે થોડી વાર હવા ફેર કરવા એપાર્ટમેન્ટના નીચે બગીચામાં વ્હીલચેરમાં લઈને જાય છે. પલંગ પર સૂતા સૂતા આઈપેડ પર તેની કાળજી લેનાર છોકરીની સહાયથી ગમતા પ્રવર્તનો કાર્યક્રમ સામે જુદા વિષયના પરિચય જાણકારોને ફોન કરીને વેદ ઉપનિષદના શ્લોક અને તેનો અર્થ સમજાવવાનો કહે. પુત્ર જોડે ભારતના વર્તમાન અમેરિકાની રાજનીતિની માંડી વિશ્વની સમસ્યા અંગે સંવાદ કરી. વિડીયોથી બોલીને બ્લોગ લખવાનું મુસીબત અટકી નથી. પેરાલિસિસના લીધે આમ ડાબુ આમ સાથ નથી આપતું. તેવી રીતે અમે એક વખત બાથરૂમમાં ગચડાયા અને ઈજા થવાનો સમય કેમ પસાર કરવો તેના પર ફાટ આવી ગઈ હતી. કેન્સર લખવો અને કેમ પસાર કરવો તેના પર ફાટ આવી ગઈ હતી. કેન્સર લખવું અને પડી જવાથી તેમની આંખોને ભારે નુકસાન થયું. માત્ર 33% દ્રષ્ટિ રહી છે. આમ છતાં તે પ્રસન્ન ચિત્ત રહે છે. કાન તો સાથ આપે છે ને, કાનનો મહત્તમ ઉપયોગ કરીને માહિતી, જ્ઞાન અને ભક્તિ સંગીત મેળવતા સમય પસાર કરે છે. એમના પરિચિત પ્રોફેસર અને મેયુઓને કહે છે કે મને 10-15 મિનિટ કંઈક વાંચીને સંભળાવો કે તમે જે જાણતા હો તે વિષયની વાત કરો. 87 વર્ષની વયના કોકિલાબેન જોડે થોડા દિવસ પહેલાં ફોન પર વાંચ્યું. એક દરમિયાન તેમણે કહ્યું કે એક વખત આપણે મળીશું એવી આપણે 10 વર્ષથી વાત કરીએ છીએ. એવું ન બને કે અમને આમ પરલોક પર સીધા છે અને આપણી ઈચ્છા અધૂરી રહે. મારો પુત્ર અમેરિકાથી હાલ મારી સાથે રહેવા આવ્યો છે. એમની હાજરી હશે તો બધું અનુકૂળ રહેશે. તેઓ જો તમારાથી આવી શકાય તો તમને 33% દૃષ્ટિથી તો જોઈ શકો. રૂબરૂ મળ્યા, અવાજ સાંભળ્યો, તેને સુખદ અહેસાસ થયો. યોગ નિર્મળ પામ્યા હશે. આ લખનાર ખાસ તેમના ઘેર ગયા. અઠવાડિયે મુંબઈ પહોંચી ગયા. ભાવુક મિલન થયું. આ ચમત્કાર અને શક્તિ કલમની છે. કોકિલાબેન નોટ આઉટ. મહિલા શક્તિનું સશક્તિકરણ કરવાનું સાચું ઉદાહરણ. માત્ર મહિલા માટે શું કામ, પુરુષો માટે પણ તેમનું જીવન પાઠશાળા જેવું છે. એક્સલન્ટ. થમ્સ અપ આપી દો.